સુરતના યોગી ચોક વિસ્તારમાં શિવ ફાર્મ નજીક પતરાના શેડમાં ચાલતા ઓનલાઈન ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગે 3 થી 4 શેડને લપેટમાં લેતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં ફાયર વિભાગની 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર કર્મીઓએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં ગોડાઉનમાં રાખેલો તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। મારું નામ दीनूराम पटेल, फायर ऑफिसर। कई जगह आग लगी थी, केवी रीतना आग लगी? योगी चौक सरदार कैंपस ની બાજુમાં નીલકંઠ કેમ્પસમાં અંદાજે 3 થી 4 ગોડાઉનમાં વિકરાળ સ્વરૂપમાં આગ લાગેલ હતી, જેમાં પૂણા, કાપોદ્રા, અશ્વની કુમાર, મોટા વરાસા અને સરથાણા એવી રીતે લગભગ 8 થી 10 ગાડીની આવીને કામગીરી કરેલ અને પાણીનો મારો ચાલુ કરાવી આગને કાબુમાં લીધેલ। આગનો સમય લગભગ 3 થી 3:15 વાગે લાગેલો ને 6 સાડા 6 વાગ્યા સુધીમાં કાબુમાં આવેલી ને હાલ કુલિંગની કામગીરી હાલ પૂર્ણ થઈ છે, જેમાં બરાબર અમારા ડીવાયસીએફઓ સચિન સાહુ સાહેબ હાજર હતા ઘટના સ્થળ પર, તેમજ ડીઓસી ખડિયા સાહેબ, ડીઓસી હાર્દિક પટેલ સાહેબ, બીકે સોલંકી સાહેબ फायर ऑफिसर तथा તેમજ અમારા દરેક ગેપનો સ્ટાફ હાજર રહી આગ પર કાબુ મેળવી લીધેલ છે। સેના ગોડાઉન હતા અને કેવી રીતના લગભગ પૂરેપૂરી માહિતી અત્યારે જાણવા મળેલ નથી। ઓનલાઈનમાં જે ઓનલાઈનના એના ગોડાઉન હતા। કેટલા ગોડાઉન? લગભગ 4 ગોડાઉનમાં આગ લાગેલી, એમ સલંગ 8 થી 9 ગોડાઉન હતા, બીજા 4 ગોડાઉનમાં આગ લાગેલી, બીજા બચી ગયા છે 5 ગોડાઉન। જાનહાની ઈજા કઈ નહીં, નુકસાન આપણે જાણવા મળેલ નથી હાલમાં, બરાબર। આ લોકોને પાર્ટી વાળાને પૂછીને પછી નુકસાનનો આપણાથી અંદાજ આપણે લગાવી શકાય એમ। નુકસાન તો બહુ ઘણું કહેવાય એમ તો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।